નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, લાંબા સમયથી લઘુત્તમ પેન્શન મેળવતા કર્મચારીઓ જે રાહ જોઈ રહ્યા હતા તેનો આખરે અંત આવ્યો છે. 65 લાખથી પણ વધુ પેન્શનરો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. EPS 19.5 પેન્શનમાં વધારો જાહેર કરવામાં આવી રહ્યો છે. મોદી સરકાર બજેટમાં પેન્શનની રકમ 8 ગણી વધારશે. 1000થી હવે સીધું પેન્શન 9000 લઘુત્તમ પેન્શન મળતું થઈ જશે. આનો લાભ 65 લાખથી વધુ પેન્શનરોને મળશે. આ પેન્શનરો માટે એક ખૂબ જ સારા સમાચાર છે. વિગતવાર જોઈએ તો EPFO મિનિમમ પેન્શન 2025ને લઈને જે મહત્વની અપડેટ આવી છે તેમાં મોદી સરકાર આગામી બજેટમાં દેશના 65 લાખથી વધુ પેન્શનરોને મોટા અને સારા સમાચાર આપવા જઈ રહ્યા છે. સરકાર EPS 95 પેન્શન 1000 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરવાનું વિચારી રહ્યા છે. અને આવું થયા પછી 65 લાખથી વધુ નિવૃત્ત લોકોના પેન્શનમાં 800% વધારો થશે. ટ્રેડ યુનિયનના નેતાઓ બજેટ પહેલા સરકાર સાથેની બેઠકોમાં ઘણી વખત લઘુત્તમ પેન્શન વધારવાની માંગણી કરી ચૂક્યા છે. યુનિયનોએ તેને મોંઘવારી ભથ્થા સાથે જોડવાની પણ વિનંતી કરી હતી. સરકારી કર્મચારી પેન્શન યોજના EPS 95 શું છે? તો સરકારી કર્મચારી પેન્શન યોજના EPS 95 એ એક સામાજિક સુરક્ષા પેન્શન યોજના છે જે નોકરીદાતાના યોગદાન અને સરકારી સહાય દ્વારા ફંડ પૂરું પાડવામાં આવે છે. હાલમાં એક ભાગ કર્મચારી દ્વારા અને એક ભાગ સરકાર દ્વારા ફાળો આપવામાં આવે છે. સરકાર હાલમાં આ ફંડમાં ફક્ત રૂપિયા 1000 જ આપે છે. જો આગામી બજેટમાં મંજૂર કરવામાં આવે તો આ 800% વધારો નિવૃત્ત કર્મચારીઓને નોંધપાત્ર રકમ પ્રદાન કરશે. અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે, એટલે કે આની જાહેરાત સત્તાવાર હજુ કરવામાં આવી નથી, પરંતુ માહિતી આપવામાં આવી છે કે 1000થી સીધો 9000 જેટલું મિનિમમ પેન્શન થઈ જશે. હવે ફક્ત અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. વધુ વિગતો માટે ટૂંક સમયમાં સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવશે. તેમજ ટ્રેડ યુનિયનોએ શું પ્રસ્તાવ મૂક્યો હતો તો મીડિયા અહેવાલ મુજબ સરકારી કર્મચારી પેન્શન યોજના સરકાર કર્મચારી પેન્શન યોજના EPS 95 હેઠળ લઘુત્તમ પેન્શન રૂપિયા 1000થી વધારીને 9000 પ્રતિમાસ કરે. તાજેતરની પૂર્વ બજેટ બેઠકોમાં ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓએ નાણાં મંત્રાલયને EPS 95 હેઠળ લાભાર્થીઓ માટે આ ફેરફાર લાગુ કરવા વિનંતી કરી છે. તેમણે પ્રસ્તાવ પણ મૂક્યો છે કે સુધારેલા લઘુત્તમ પેન્શનને મોંઘવારી ભથ્થા DA સાથે જોડવામાં આવે, જેથી ખર્ચ અસરકારક પેન્શન સુનિશ્ચિત થાય. તો વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને ઘણા માને છે કે આ રકમ હવે મૂળભૂત જરૂરિયાતોને પણ પૂર્ણ કરવા માટે પૂરતી નથી. આ દરખાસ્ત આગામી બજેટમાં મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. જો આ દરખાસ્ત આગામી બજેટમાં મંજૂર થઈ જાય તો EPS 1995 હેઠળ પેન્શનરો માટે લઘુત્તમ માસિક પેન્શન વધીને રૂપિયા 9000 થશે, જે 800%નો નોંધપાત્ર વધારો છે, જે તેમને ખૂબ જ જરૂરી નાણાકીય રાહત આપશે. આ વધારો હાલમાં વિચારણા હેઠળ છે. બજેટમાં સરકાર દ્વારા મંજૂરી મળ્યા પછી તેનો અમલ કરવામાં આવશે. પેન્શનરો EPS 1995 હેઠળ તેમની માસિક આવકમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે. ધન્યવાદ.